રામ રામ દોસ્તો, જય માતાજી। હવારમાં આપણે આવી ગયા છે વાડે નવી સવારના નવા એક ફેરા સાથે। આપણે જવાનું છે સિમેન્ટના બ્લોક ભરવા માટે। આપણું ટ્રેક્ટર છે ને ફૂલે ફૂલ ગારાવાળું કીચડવાળું ભરાઈ ગયું છે। હવે સીધું આને છે ને સર્વિસ કરાવવાનું છે। એક બે દીમાં ટાઈમ લઈને આને સર્વિસ કરાવવું જો ફૂલ ભરાઈ ગયું। આપણે એક સિમેન્ટના બેલા ભરવાનો ઓર્ડર મળી ગયો હતો એટલે આપણે સિમેન્ટના બેલા ભરવા માટે આવી ગયા હા। આ ભરવાના છે આપણે સિમેન્ટના બેલા ટ્રેક્ટરમાં આપણા। સિમેન્ટના બ્લોક ભરીને ગયા ને એને ઉલારવા હતા, પણ આ લીલડાના નસીબમાં 300 રૂપિયા આવી છે એટલે આપણે થપ્પો મારવાનો થયો। આવી ગયા છે મજૂર અને આપણે છે ને સીધો થપ્પો જ મારવો હતો, પણ હકીકતે શેકથી આયા હાંકડ છે અને હાંકડે છે એટલે પછી થપ્પો મારવાનું છે ને નક્કી થયું એટલે આપણે 300 રૂપિયા દેવા જો છે। બીજો એક રેતીનો ફેરો આવી ગયો ને તો તને રાજી થઈ ગયા, પણ હે ને ઉપરથી રેતી ભરતા હતા। મેં કીધું હેઠેથી લ્યો, ભરવી હોય તો ભરો, નકો વયા જાઓ। તો આ મજૂર હામાં થઈ જાય એટલે હવે નક્કી મારે લોડર લેવું જોહે એવું દેખાય છે। આપણે છે ને રેતી ખાલી કરીને ખાતરનો ઓર્ડર મળ્યો હતો એટલે આપણે ખાતર નાખવાનું છે। નારિયેળીનો બાગ હોય ને એમાં આપણે બકરાની લીંડીઓનું ખાતર નાખવા જવાનું છે એટલે ભરાય છે આપણા ટ્રેક્ટરમાં ખાતર। આવી ગયા આપણે મનસુખની દુકાને પાન ખાવા માટે, કેમ કે 2-3 દીથી હમણાં મનસુખને અહીંયા આવ્યા નહોતા એટલે આવી ગયા છે મનસુખ ત્યાં તો જોતો તો મોબાઈલ। બપોર પછી આ બીજો ફેરો ભરાય છે। એક ફેરો નાખી આવ્યા ને બીજો ફેરો ભરાઈ ગયો, કેમ કે એ ફેરો દેખાડાય એમ નહોતો। અમુક વસ્તુ અમુક સાઈડ ઉપર ન દેખાડાય એમ હોય એટલે ન કરી। આપણે અહીંયા હીટું પણ આવી ગઈ છે। આ છે આપણા મોબાઈલ નંબર। ફેરો ભરીને જતા હતા ને તો એમાં થઈ રહ્યું ડીઝલ પૂરું એટલે આપણે આવી ગયા છે પંપે ડીઝલ ભરાવા। આ નાખે છે ડીઝલ। આ છે આપણો ભાઈબંધ ખાસ એટલે એને પણ શું છે આનંદ આવી જાય છે। શું કેવું તારું? લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો। મજા આવે તને? બહુ મજા આવે। આને બહુ મજા આવે છે। આપણે ડીઝલ ભરાવવાનું છે 10 લીટર 910નું નખાવશી ને એટલે 10 લીટર ને 10 પોઈન્ટ જેવું ડીઝલ આવી જાય છે। કેમ કે આપણો કાંટો આવી ગયો તો હાવ નીચે, અત્યારે તો ચાવી બંધ છે એટલે હાવ વયો ગયો છે। 10 લીટર ડીઝલ નખાવી દે એટલે થઈ જાય ગાયો ઘા। ફેરો ભરીને ઢાંકીને નીકળી ગયા છે આપણે નાખવા જવાનું છે ભલસાણ। હા હે ધમાધમ થઈ ગયા। શું કામ કે સિમેન્ટ આપણે ઉતારવી પડી। જવા પડી, કોઈ ઉતારે એમ હતું નહીં એટલે સિમેન્ટ આપણે ઉતારી। આ 2 છોકરા રમતા હતા। એકદમ ઠંડુ વાતાવરણ થઈ ગયું। સાગતનો પાછળનો ભાગ પાણી ભરેલું છે। એક નંબર વ્યૂ છે। ચકલા ઉડે છે। જાય છે હાથ પડવા એવી। દિવાળી પહેલા છે ને એકલો જઈને વાળ કપાઈ આવ્યો। સાહેબે ના પાડી કે આવડા મોટા ન હાલે, વળી આજે પાછું કપાવવા જવું પડ્યું। લાલાભાઈને કીધું આને વાળ કાપતે ચાકા જેવા। લાલાભાઈની દુકાને અમે 2 બાપ દીકરો પહોંચી ગયા છે। મારા વાળ બાળને જરા કપાવી લો એટલે થઈ જાય છે। દોસ્તો રામ રામ, જય માતાજી। આપણો વિડીયો અહીંયા પૂરો કરી આજનો। લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો।